પ્રણામ. સુવાક્યોનો સાગર, સત્ય, પાર્ટ 2. નવીનભાઈ દ્વારા સંકલિત તેમની ડાયરીમાંથી સત્યના મોતી વીણવા છે. તો આજે સત્યનો પાર્ટ 2 આપણે લઈ રહ્યા છીએ. સત્યનો પ્રકાશ તમારી અંદર જ છે, બહારથી કશું લાવવાનું નથી. તમે ઓરડામાં સૂર્યપ્રકાશ લાવતા નથી, માત્ર બારી ઉઘાડી નાખો છો. બસ એવી જ રીતે આપણા ધર્મોએ 5 સ્થિતિમાં અસત્યને સ્વીકાર્ય ગણ્યું છે. 1. વિવાહ વખતે. 2. રતિ પ્રસંગે. 3. કોઈનો પ્રાણ જતો હોય ત્યારે. 4. કોઈનું સર્વધન લૂંટાઈ જતું હોય ત્યારે. અને 5. બ્રાહ્મણના જીવન માટે. આ 5 સ્થિતિમાં અસત્ય બોલવામાં કોઈ વાંધો નથી, કારણ કે આવા પ્રસંગે અસત્યનું પરિણામ સત્ય રૂપે આવે છે. સત્ય એક એવી ચીજ છે જેનું નામ બધા જ લે છે, પણ સત્કારે છે કોઈક જ. સત્યને કાંધે સવાર થઈને આવતી લક્ષ્મી જ સ્થિર થાય છે. જેને અનુસરવાથી અંતઃકરણની ઉન્નતિ થાય અને જેનાથી માણસ બને, એનું નામ સત્ય. સત્યનિષ્ઠ થયા વિના કર્તવ્યનિષ્ઠ નથી બની શકાતું. સત્યની વાત કરતા એક સરસ મજાની વાર્તા યાદ આવે છે. એક જમાનામાં નસીરુદ્દીન કરીને એક સત્યપ્રિય સંત જેવા થઈ ગયા. અને એ વખતે એક જે રાજા હતો, જેના રાજ્યમાં તેઓ હતા, એને એક દિવસ વિચાર આવ્યો કે મારા રાજ્યમાં કોઈએ અસત્ય બોલવું જ ના જોઈએ, ને એના માટે હું કંઈ એવો જબરદસ્ત કાયદો કરું કે લોકો બિલકુલ જૂઠું ઉચ્ચારે જ નહીં. તો એમને બધા જ્ઞાનીઓને, એમના મંત્રીઓને ભેગા કર્યા. એમાં નસીરુદ્દીન પણ હતા. અને એક નિયમ બહાર પાડ્યો કે જે પણ કોઈ જૂઠું બોલશે એને સૂળીએ ચડાવી દેવામાં આવશે. એટલે નસીરુદ્દીને કઈ જવાબ નહોતો આપ્યો. એટલે રાજા થોડો વિસામણમાં પડ્યો. એણે પૂછ્યું કે નસીરુદ્દીન, તમારો શું અભિપ્રાય છે આના માટે? તમે કંઈ બોલો તો ખરા. નસીરુદ્દીને કહ્યું કે રાજા, તમે જે સૂળી બનાવી છે ત્યાં મને લઈ જાઓ. તો રાજા એમને લઈ ગયા. સૂળી પાસે નસીરુદ્દીન ગયા અને એમણે ત્યાં કીધું રાજાને કે હું આ સૂળી પર ચડવા માંગુ છું. તો રાજાએ પૂછ્યું કે આમ તમે કેમ આના પર ચડવા માંડ્યા? તો કે એટલા માટે, કારણ કે હું જૂઠું બોલ્યો. હું જુઠ્ઠો છું. આપ જુઠ્ઠું બોલો છો? તમે જુઠ્ઠા છો જ નહીં. તો પછી હું આ જુઠ્ઠું તો બોલ્યો જ ને કે હું જુઠ્ઠો છું. લો, મને ચડાવી દો સૂળી પર. રાજા મૂંઝવણ પર મુકાઈ ગયો કે આવી વ્યક્તિને થોડી સૂળી પર ચડાવી દેવાય. અને ત્યારે સમજમાં આવે છે કે ઘણા સત્યથી પણ ચડિયાતા હોય છે. એના માટે તમે સજા ના કરી શકો. તમામ અસત્ય બોલનારા સજાને લાયક નથી હોતા. રાજાએ એમની વાત સ્વીકારી અને પોતાની જીત છોડી. સાર એ જ છે કે બધા જ અસત્યો પાપ સમાન નથી હોતા. મારા ગુરુદેવ એક સરસ વાત કહેતા કે ક્યારેક એવો પ્રસંગ આવે કે તમારે સત્ય અને સારામાંથી એકને પસંદ કરવાનું હોય, તો ત્યારે
સારાને જ પસંદ કરજો, સત્યને નહીં. આજે આપણે એક છેલ્લો સુવાક્ય લઈએ, જે ગુરુદેવનું છે, આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજીનું, કે એની યાદશક્તિ કમજોર હોવા છતાં એને ક્યારેય તકલીફ પડી નહોતી. કારણ એ જ કે હંમેશા એ સત્ય જ બોલતો હતો. તો ચાલો આપણા જીવનમાં પણ સત્યનો પ્રવેશ થાય, કાયમ રહે, એવી જ પ્રભુ પાસે પ્રાર્થના. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.